રાંદેર પોલીસ સ્ટેશનમાં એક નાગા બાવાનો વેશ ધારણ કરી અને સોનાનો ચેન સ્નેચિંગ કરનાર આરોપીને પકડેલ છે. એની અંદર એ અગાઉ 2024ના કેસમાં રાંદેર પોલીસ સ્ટેશનમાં આવો એક બનાવ બન્યો હતો, જેની અંદર આ કામના આરોપીઓ ગાડીમાં આવેલા અને એક રાહદરીને રસ્તો પૂછતા હતા અને એની ચેન હતી, એના ગળામાં એ ચેન સ્નેચિંગ કરીને જતા રહેલા હતા. એ મુજબનો બનાવ બનેલો હતો, જેની તપાસ પોલીસ કરતી હતી. દરમિયાન અત્યારે એક વિડીયો વાયરલ થયેલો, જે વિડીયોમાં આ કામના આરોપીને ફરિયાદીએ ઓળખી લીધેલ. પછી પોલીસે જોયેલ કે આ તો વિડીયો દહેગામ બાજુનો છે. પછી પોલીસે વર્કઆઉટ કરીને જાણવા મળેલ કે આ કામનો આરોપી ખૂનના ગુનામાં સાબરમતી જેલમાં છે, જેથી પોલીસે એને ટ્રાન્સફર વોરંટ આધારે પકડી લાવેલ છે અને એની પૂછપરછ કરી અને એની જે ઇતિહાસ જોતા એ અગાઉ 23 ગુનામાં જુદા જુદા ગુનામાં પકડાયેલો હતો. આરોપી ખૂબ જ રીંડો છે, એટલે એના પોલીસે રિમાન્ડની કાર્યવાહી કરી અને આગળની તપાસ ચાલે છે. આરોપીને હાલમાં સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરંટ કરાવેલ છે.